બોલે છે કે એક જ હું બોલ્યો છે એમ એ ચૂપ સાધનામાં ઊંઘ આવી જાય રાત્રે આપણે કાંઈ ન કરી તે ઊંઘ આવે ઘણું મારવું આપણે ઊંઘ લેવા માટે. હમણાં આપણે જે સત્સંગ થયો એટલે મન ઉપર બધાએ વાત કરી કે મનને કાબૂમાં કરવું તો આ માર્ગે હાલી ગયા. એ ઉપદેશ લીધો જ ન હોય એને તો ખ્યાલ ન હોય ને એમ કે મન શું છે એ જ ખ્યાલ ન હોય હજી તો પેલા. એટલે એ કહી શકે કે મન મારું છે. ઉપદેશ લીધો હોય એ પોતે મનવાળા હોય છે એવું નથી એમ. કારણ કે આમાં તો ગીતાજીમાં કૃષ્ણ કહે ભાઈ કરોડો એ કોઈ એક જેમ છે એમ મારી પાસે તો કેટલો એનો યત્ન હોય છે એમ, કેટલી એમાં મહેનત હોય છે. અર્જુનને કહે ભાઈ એક અર્જુન કે હું તારી પાસે કાંઈ નથી માગતો ખાલી મન આપી દે. પણ અમુક સાધુ સંતો હોય ને એને મન ન હોય. આપણે સત્સંગમાં વાત કરે એક મહાત્મા આવેલા જ હતા એને પૂછ્યું ભાઈ કે આ શેનું ઝાડ છે? એનો જવાબ શું હતો તો કે લોકો એને લીમડાનું ઝાડ કહે છે. પોતે એમનો કીધું હું આને લીમડો કહું છું. મન નથી એની પાસે એ નક્કી કરાવે છે. જવાબ એવો છે. એકવાર સ્વામી વિવેકાનંદના પ્રસંગે આપણે સત્સંગમાં ઘણી વાર સાંભળી કે એને ઘણા લોકો ભાવપ્રેમ કરતા હોય તો એક બેને એને જમવાનું નિમંત્રણ આપ્યું. એટલે નિયત સમયે સ્વામી વિવેકાનંદ ગયા અને ભોજન પીરસાણું ને એ બેને સરસ બધું ભોજન બન્યું, ખીર પૂરી હાથે બધું એમ. એટલે એનો ભાવ જમાડવાનો હતો એટલે સ્વામી વિવેકાનંદ ગયા ને બે ગયા ને ભોજન કરી લીધું. ભોજન કર્યું એટલે કે મહારાજી કે તમે અહીંયા આરામ કરો. હવે હું કે પ્રસાદ લઈ લઉં જમાડીને. પછી પોતે જમવા બેઠી અને ખીર ચાખી તો ખરેખર એમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું પોતે ઉતાવળમાં. એટલે એ ગઈ કે બાપજી કે તમે મને કાંઈ કીધું નહીં કે આમાં મેં ખાંડને બદલે કે મીઠું નાખી દીધું છે. તો કંઈ એ જરૂર નથી કે તારો ભાવ જમાડવાનો હતો ને. એટલે એણે સાબિત કર્યું કે મન નથી એમ એની પાસે. એણે ગણકાર્યું ને આપણે કંઈક થોડું કંઈ રસોઈમાં આડાવડું તો હોતો બહુ તીખું થઈ ગયું, બહુ ખારું થઈ ગયું છે, આવું છે તેવું છે. પછી એને મન જ નથી, એને કાંઈ મતલબ જ નથી. બીજી એક વાત છે મનની તાકાત કેવી છે. આપણે કંઈ પણ શરીરમાં પીડા હોય ને, માનો કે તાવ આવ્યો હોય અને 2-3 દી ઉતરે નહીં ને એટલે એમ થાય કે હાલો ડૉક્ટર પાસે જઈએ. એ ડૉક્ટર શું છે એમ એની પાસે જઈને ખાલી આપણને દવા આપે ને ત્યાં જ અડધો તાવ તો ઉતરી જાય. કે મન નક્કી કરી લે કે હવે તાવ ઉતરી જાય. એટલે મનના ખેલ જ એવા છે. એક ભાઈને એમ કે સત્સંગમાં વાત થાય કે તારી વાહી કે છે ને ઝેરીમાં ઝેરી સાપી કે દોડવામાં આવશે એ કે પાછું વળીને જોતો નહીં એમ. એ કે
કે તું ભાગવા માંડ. એટલે ઓલો ભાગવા માંડે. અને ખરેખર એની પાછળ એક ઉંદેડો દોડાવે. ઓલાને જરાક બટકું ભરલીએ એને નક્કી થઈ જાય કે મને એને કોંડાય કે ઝેરી સાપે જ બટકું ભર્યું ને એ બઠો થઈ જાય. નક્કી મનથી કરી લીધું કંઈ એવું કાંઈ હતું જ નહીં. મનના ખેલ જ છે ને આપણે પાડી દઈએ. મન સ્થિર થઈ જાય. એ ગોરધનભાઈ કીધું ભાઈ સત્સંગમાં આવે તો કેમ આપણે આવું શાંતિ હોય, ઘરે આ વસ્તુ નથી થતી. એ થોડીક વાર બેસી તો એ કાંઈક ને કાંઈક વિચાર એવા સ્થિર રહે જ નહીં. કાંઈ ન આવે નિંદર કાંઈ ન આવે કાંઈ એમ નથી કરવું તો નિંદર નીંદર આવી જાય તો સારું. હા આવી જ જાય. પણ ધ્યાન આમ બેઠા હોય કે હાલો વિચાર કરવો નથી તો એ વિચાર એ તો ચાલુ જ રહેવાનું છે. પણ ધ્યાન એ તે એટલે વિચાર લોહી થાય ને એટલે ઊંઘ આવી જાય. બાકી વિચાર લોહી કરીને ધ્યાન પછી જાગૃત નથી રહેવાતું એવું. ઉપદેશ લીધો પછી ગુરુજી એમ કે ભાઈ વિચાર આવે તો સારો આવે કે નરવો આવે એ આવવાનું દ્વૈત આખો સંસાર દ્વૈતમય છે, દ્વંદ્વમય છે. એ બેમાંથી એક જ વસ્તુ થવાની. પણ નક્કી આપણને જે કરાવ્યું છે કે હું એને જાણનાર હું છું એમાં મન રહે તો આપણી સ્થિતિ બની કહેવાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બાર બાર શું બોલવાનું બાકી છે બાપુ.